હવે સમાચાર વિગતવાર। સુરતમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો હતો। સગીર વયની હિન્દુ કિશોરીને ભગાડી જઈ અલગ અલગ રાજ્યોમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું। હૈદરાબાદના તેલંગાણાથી આરોપીને ઝડપી પાડવામાં આવ્યો। સુરતમાં લવ જેહાદનો એક કિસ્સો સામે આવ્યો હતો। સગીર વયની હિન્દુ કિશોરીને ભગાડી જઈ અલગ અલગ રાજ્યોમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। હૈદરાબાદના તેલંગાણા ખાતેથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે। મૈદરપુરા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। મોહમ્મદ નૂર બાનુ બદરુદ્દીન સૈયદની ધરપકડ કરવામાં આવી છે। પોક્સો એક્ટ અંતર્ગત દુષ્કર્મ અને અપહરણ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે। કેરલા લવ જેહાદની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે। મૈદરપુરા પોલીસ ચોપડે 14 ઓગસ્ટના રોજ આ ગુનો નોંધાયો હતો, જે ગુનામાં 13 વર્ષની સગીરાનું અપહરણ કરી આરોપી ફરાર થઈ ગયો હતો। સગીરાનું અપહરણ કરી અલગ રાજ્યોમાં તે ફરતો હતો। પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ સોર્સના આધારે હૈદરાબાદના તેલંગાણાથી આરોપીની ધરપકડ કરી લીધી હતી। મૈદરપુરા પોલીસે સગીરાને મુક્ત કરાવી પરિવારને સુપ્રત કરી હતી। પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી। તારીખ 14/8/2024 રોજ મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક સગીરાના અપહરણનો ગુનો નોંધાયેલો હતો। ગુનાની ગંભીરતા જોઈને પોલીસે ત્વરિત એક્શન લીધેલા હતા। ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય માહિતીના આધારે પોલીસની ટીમ દ્વારા હૈદરાબાદથી સગીરા તેમજ તેને ભગાડી જનાર ઈસમને લઈ આવેલા છે, જેમાં જે ભગાડી જનાર વ્યક્તિનું નામ છે મોહમ્મદ નૂર બાબુ બદરુદ્દીન સૈયદ, જે ગામ મીરપુર, રૌતા તહેસીલ, પૂર્ણિયા, બિહારનો એ મૂળ રહેવાસી હતો, પરંતુ છેલ્લા 5 વર્ષથી એ સુરત ખાતે રહીને જરી કામની મજૂરી કામ કરતો હતો અને આ સગીરાના સંપર્કમાં આવી સગીરાને 14/8 ભગાડી ગયેલો, જે ગુનો પોલીસે ડિટેક્ટ કરી અને આગળની કાર્યવાહી કરેલી છે। અને ત્યારબાદ બીએનએસની અન્ય કલમો અને પોક્સોની અન્ય કલમો ઉમેરીને આગળની તપાસ હાથ ધરી છે। આભાર। આ કલમ ઉમેરી છે ને એની, અને અન્ય બીએનએસની કલમ 64, 64M, 87 અને પોક્સોની કલમ 4, 7, 3, 4, 7 અને 8નો ઉમેરો કરેલો છે। આજે આરોપી છે આ છોકરીનો સંપર્ક કેવી રીતે આવ્યો હતો અને ખુશુ નામ બદલીને કયો? ના, એ રીતની કોઈ માહિતી અત્યારે આવેલી નથી, પરંતુ તમામ એંગલની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવશે। અત્યારે ઇન્વેસ્ટિગેશન છે। હાલમાં આરોપી અને સગીરાને પોલીસે લઈ લીધેલા છે અને આગળની તપાસ ચાલુ છે। સગીરાને અને જે આરોપી છે એ સંપર્કમાં કેવી રીતે આવ્યા હતા? આજુબાજુમાં રહેતા હતા, કામ કરતા હતા? હા, એ લોકો આજુબાજુ કામ કરતા હતા, એ રીતે સંપર્કમાં આવેલા હતા। થેન્ક યુ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।